હેલો જ્ઞાન સહાયક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું જે જ્ઞાન સહાયકની ભરતી થઈ બરાબર સેકન્ડ રાઉન્ડમાં। તો સેકન્ડ રાઉન્ડમાં ભરતી થયા પછી અમુક કેન્ડિડેટ એવા હતા કે જેમને છે ને ભૂલથી જે ફર્સ્ટ ફોર્મ ભર્યું એમાં જિલ્લો અને માધ્યમ શું થયું અલગ લખાઈ ગયું હતું। મતલબ જેમ કે એમને જિલ્લો અમદાવાદ પસંદ કર્યો તો અમદાવાદ સિટી, પણ ભૂલથી એમનાથી અમદાવાદ રૂરલ રખાઈ ગયું હતું। એવી રીતે એમનાથી શું થઈ હતી, મિસ્ટેક થઈ હતી, તો પણ ફર્સ્ટ મેરિટ લિસ્ટ તો આવી ગયું છે અને એના પ્રમાણે અમુક જે કેન્ડિડેટ હતા એમને જગ્યા મળી ગઈ છે, પણ અમુક એવા છે કે જેમને જગ્યા મળી નથી, હજુ પણ એ લોકો એની રાહ જોવે છે બરાબર। તો શું કરવાનું છો, એના માટે તમારે સંપૂર્ણ માહિતી તમને આ એક ચેનલમાં મળી જશે, આ એક જ વિડીયોમાં બરાબર। તો જો હવે કાલે ફરી પાછું સેકન્ડ મેરિટ લિસ્ટ જાહેર થશે તારીખ 7/8/2026। એટલે જે મેરિટ લિસ્ટ તમને મોકલ્યું હતું એ જ મેરિટ લિસ્ટ છે, પણ આમાં શું કરવાનું, તમે લોકોએ ગઈકાલે રાત્રે એટલે કે તારીખ 5/8/2026ના રોજ રાત્રે 10 વાગ્યા પછી જિલ્લો બદલવા માટે જ્ઞાન સહાયકવાળાઓએ શું કરી હતી, સાઇટ ઓપન કરી હતી। એના આધારે તમે જિલ્લો તો બદલી દીધો છે, તો તમારે કાલે જે મેરિટ લિસ્ટ જાહેર થશે એમાં શું થશે, તમે જે જિલ્લો ચેન્જ કર્યો હશે એ જગ્યાએ જઈ અને તમારે શું કરાવવાનું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે। હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું લઈ જવાનું, તો 10thની માર્કશીટ લઈ જજો, 12th, પછી બેચરલ, માસ્ટર, બીએડ કર્યું હોય તો બીએડની ડિગ્રી સર્ટિફિકેટ અને ટાટ જે તમે ટાટની એક્ઝામ ક્લિયર કરી હોય એ, અને જ્ઞાન સહાયકનું જે ફોર્મ ભરેલું છે એ ફોર્મની પ્રિન્ટ કાઢીને અચૂક લઈ જજો, જેમાં જિલ્લો બદલેલો હશે બરાબર। જિલ્લો અને માધ્યમ એ બંને, કારણ કે અમુક લોકોએ જે મારા આગળના વિડીયો જોયા એમાં કોમેન્ટ એવી રીતે કરી હતી કે અમારાથી આવી રીતે માધ્યમ પણ ભૂલથી બીજું લખાઈ ગયું છે, તો હવે એને અમે ક્યારે બદલી શકશું। તો એ બધી પ્રોસિજર થઈ અને હવે ફાઇનલ તમને મેરિટ લિસ્ટ જોવા મળશે। એમાં તમે લોકો જો એલિજિબિલિટી ક્રાઇટેરિયા હશે અને ત્યાં જગ્યા હશે તો તમને 100% જોબ મળી જશે અને કોઈ બી એક સ્કૂલ એ જ દિવસે ફાળવવામાં આવશે। તો તમે કાલે અચૂક જજો અને તમારું મેરિટ લિસ્ટ જોઈ લેજો બરાબર। થેન્ક યુ ફોર વોચિંગ। હવે મળીએ આપણે આવા જ બીજા વિડીયો લઈને, અને આપણા જેવા મિત્રોને મોકલતા રહેજો જેથી જે કોઈ તકલીફ હોય એ વિડીયો સાંભળીને સોલ્વ થઈ જાય। મળીએ આપણે બીજા લેક્ચરમાં। થેન્ક યુ ફોર વોચિંગ।